Justin Diamond, Alvin, let's go. વેલકમ બેક ટુ આર ન્યુ વ્લોગ. તો અત્યારે 2:30 વાગી ગયા છે અને એક પ્લાન બન્યો હતો સાંજે કે સારંગપુર જે કષ્ટભંજન હનુમાનજી છે ત્યાં જઈએ. તો અત્યારે રસ્તામાં નીકળી ગયા છીએ અને પહોંચીએ ત્યાં કેટલા વાગશે એ જોઈએ, કેટલા વાગે ત્યાં પહોંચવાનું છે એ જોઈએ. અને સવારની આરતી મેન તો મળે એના માટે રાતે નીકળી ગયા છીએ અને બીજા બધાને સવારે કામ બી છે. તો 10 વાગ્યા પહેલાં યા તો 10 વાગ્યા સુધીમાં નિકોલ પહોંચીએ એ રીતે કરવાનું છે. અને અત્યારે એક જગ્યાએ ચા પીવા ઊભા રહ્યા છીએ. તો જોઈએ અને આગળ બ્લોગમાં પછી કન્ટિન્યુ કરીએ કે કેટલા વાગે પહોંચીએ છીએ ત્યાં અને કઈ રીતના મસ્ત દર્શન થાય છે એ જોઈએ. તું ભાઈ ભૂખ લાગી ગઈ? ભૂખ લાગી આ તો જો પગમાં આવે ક્યાં ગઈ? ઓય લે લાઈ લો લાઈ આટલો સાઈડમાં ઊભી થા. દેખાય ને લાઈટ નડતી નહીં ને? હા મેહુલભાઈ પાલનપુર જઈએ છીએ. ભાવિક આય થોડો લાઈટમાં આવજો, દેખાય. તું એટલો વાઈટ હે ને? વ્હાઈટ ને 2 લાઈટ પડે ને મારી પર એટલે. કેટલા કિલોમીટર? 64 કિલોમીટર હવે બાકી રહ્યું છે અને ટાઈમ કરતાં વહેલા પહોંચી જશું. ત્યાં જઈને જોઈએ કેટલી ભીડ છે. લોકો કહેતા હોય કે આડા દિવસે બી એટલી જ ભીડ હોય છે, પણ આપણને લાગતું નહીં કે આડા દિવસે એટલી ભીડ હશે. સવારમાં હજી એક વચ્ચે હોલ્ડ લેશું. તો કેવું ઉદિત? હોલ્ડ લેવો છે વચ્ચે? મેસેજ મારી બહાર આવી યાર, એટલું બધું ના હોય. ભાઈ સમજાય ને થોડું ફોનમાંથી બહાર આવે, થોડું મેસેજમાંથી. ભાવિક એનું પોતાનું સમજાવે છે. હું કહું છું પેલા ઉદિતનું અને તું પાછા તારું લઈ લે. દીદીબા તમારે 2 હાથની જરૂર પડે? એક હાથે નહીં ફાવતી હેન્ડલ? કાકાની ચામાં શું છે? બોર્નવિટા નાખેલી છે. રજવાડી સાડા 3 વાગે પહોંચી ગયા છીએ અને રજવાડીના પૌવા મળી ગયા. બધા કેવા ખાવા તૂટી પડ્યા. કાકાને આપજો થોડું. કાકા બોર્નવિટા વાળી તમને ચા પીવડાવે. પગ તો જો વળી ચા રાખીને બેઠા એમની જેમ. તો બધાને ભયંકર ઊંઘ આવે છે ત્યારે. સાઉન્ડ બંધ કરો તમારો. ફ્લેશ બંધ થઈ ગઈ. જો આવી ગઈ ફ્લેશ. પાછળ ફ્લેશ કરો. ક્યાં ગયો? મોઢું અંતાડી
ગીડા બે જણ ગાઢ ડિસ્કશન કંઈક ચાલે છે અને એમાં વચ્ચે ગાય આવી ગઈ છે સાંભળવા માટે વસ્તુ. હું નહીં હલું કે તમે ઊભા થઈ જાઓ. ये मेरा इलाका है. रंगोत्सव ફોટો પાડતો તો અહીંયાથી મસ્ત લાઈટ આવતી હતી, જબરજસ્ત મંદિર લાગતું હતું. કેટલા વાગે? 6:30 પછી અહીંયા ઉભો રહીને ફોટો પાડજે, આખા મંદિરનો મસ્ત ફોટો આવશે. અહીંયા લાઈન છે અત્યારે 5:30 ચાલુ થશે બધું. કઈ કેવું આખું જોઈએ ને એક આ જો તમારે કઈ કેવું? ભાવિક મજા લે ને બધા નહીં. અહીંયા અલગ ફિલિંગ આવે છે એવું. तुला काय पाहिजे? तुला काय पाहिजे? હવે અહીંયા બેવું પડશે. ના એ ભાવિક આપણે આમ આવવાનું છે, આમ ના જતા પાછું આવવાનું. બોલો શ્રી કૃષ્ણ ભગવાન દેવ કી જય. બોલો બધા હનુમાન દાદા કી જય. બોલો શ્રી કૃષ્ણ ભગવાન દેવ કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય દોડાય દોડાય. Without me in your arms, looking back, I wonder why I didn't show you how deep is my. કઈ જજે પ્રસાદી વેલા ખવડાવીએ ને બિસ્કિટ તો ખવડાવો. ના ખાધી. શું શું ક્યાં ક્યાં ક્યાં? બ્લોગ બનાવવા ચલો હવે જોરદાર મસ્ત દર્શન થઈ ગયા છે. જબરજસ્ત જોરદાર રહ્યા ને. ભયંકર, દિલ ખુશ કરી નાખે એવા. પહેલા બી 2 વાર આવેલો છું હું અને તું બી 2 વાર આવેલો ને. અભી અમારું બીજી પણ આ જે હતું ને એમાં જોરદાર દર્શન. આમ બેસીને આરતી થઈ છે, હનુમાન ચાલીસાનો પાઠ થયો, રામ નામની ધૂન થઈ. હા જોરદાર. એ અંદર એમ તો વિડીયો લીધા મેં ક્લિપમાં. હવે આપણે ડાયરેક્ટ નીકળીએ ક્યાં નીકળશું? ઘરે જવા માટે.
પછી જોઈએ આગળનો શું કાર્યક્રમ છે. પેલા બહાર ચા ને બધું ફરીથી પી લઈએ. પૌવા અહીંયા જોરદાર હતા. કયો હતો એ? ઇન્દોરી રજવાડી. રજવાડી ગેટ જોડે જ છે, જે મેન ગેટ છે ને ત્યાં રજવાડી કરીને એની ચા અને પૌવા જોરદાર હતા. અને એક આ અમારે એક છે જે પાળેલા કૂતરા જેવો વ્યવહાર કરે જો બતાવ જો દેખાય જો એને પાળેલો લે લે બંનેનું ગન મશીન ચાલુ થયું છે. इसका भी चालू है और इसका भी चालू. ચાલુ થયું. બંને રેસ લગાવે છે. ये भाई गाड़ी चला रहे हैं. इसको डिस्टर्ब हो रहा है बहुत ही ज्यादा. કેવું જોરદાર મશીન બોલે છે. वैसे प्रॉब्लम तो मुझे भी थी थोड़े टाइम के लिए. વચ્ચે વચ્ચે પર સ્પીકર ફાટી જાય. ચશ્મા કેવા લાગે? જોરદાર લાગે ને? જોરદાર એક નંબર. હું શું કહું છું, કેટલા ટાઈમમાં ઘરે પહોંચાડશો તમે હવે? કેટલા ટાઈમમાં એટલે અહીંયા 2.5 કલાક બતાવે છે. 3 કલાકમાં પહોંચાડીશ, કેમ કે હજી ઊભા રહેશું ને. અરે બાપ રે. અડધી પોણી કલાક આપણે ઊભા રહેશું. આજ તો મજા છે ટ્રીપની. પેલું નહીં કરા કે શું કહેવાય ને, પેલું કે કહેવત છે ને કે જ્યાં પહોંચવાનું હોય ને એના કરતાં જે રસ્તાની જે આમ મજા છે ને એ લેતા લેતા જવાની જે એક અલગ મજા છે. એનો ડાયલોગ કંઈક સારો છે પણ સારું યાદ નહીં આવતું. રસ્તા પાસે બહુ મજા લેવા એવા ખાડા આગળ સીધે સુધી ગયા હોય અને પછી કઈ હોય જ નહીં. એવું જ છે આગળ. પછી કુદાડવી પડે ને ગાડી. એવું જ છે આગળ. ઓ પેલું નહીં, રસ્તો જ નથી. પેલી રીલ્સ આવતી વુમન્સ ડ્રાઇવિંગ. સન્નગાથી ગાડી ઉડે. રેડ કલરની ગાડી ઉડે. કાકા ચચા. અરે ઓ ચચા. ક્યાં જાવું છે? પેલો ડાયલોગ આવે જો ગિરિયા હમણાં જે હતો ને એમાં એવું આવે કે મેં પાછું પડી ગયું. भूला मंजिल से ज्यादा सफर खूबसूरत है. पहला बहुत गड़बड़ गोटो रही गया तो मंजिल से ज्यादा सफर खूबसूरत है. लाइफ ऊपर છે ભાઈ, જેની જેની જેવી લાइफ. मंजिल से ज्यादा सफर खूबसूरत है. कुछ लोग ऐसा सोचते हैं कि सफर से ज्यादा मौत खूबसूरत है. आया तो तेल लेवा आया તમે દુનિયામાં. દુનિયા તો જિંદગી તો જીવી લીધી. આ કોણ છે? આ બધા કોણ છે? આ બધા પેલા પપ્પાળા સંઘ જાય ને અચ્છા. જૈન લોકો. ઓ ધીરે આ ધીરે લોકોની ખાડા જિંદગી બહુ વધી રહ્યા જોરદાર હો. છે. ધીરે ધીરે ખાડા વધી રહ્યા છે. કઈ જ વસ્તુ અંગાત લઈને ના જાય. ખાલી આયે છે ખાલી જાને કા. અકેલે આયા છે અકેલે જાય. जिंदगी के सफर में गुजर કોપીરાઈટ આવી જશે. બંધ કરી દો. બંધ કર ભાઈ. આફ્રિકન આવ્યું. अफ्रीका. तुम किधर को जाती? ये तुम्हारे पैर में क्या होती? किसने टाटिया भांगी? કોકે જારોટ્યું લાગે છે. तुम्हारा पैर का किसने टाटिया भांगती? તો અત્યારે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે તો બધાને ખુલ્લું આમંત્રણ આપીએ છીએ. આ ભાઈ આપે છે આમંત્રણ. તો કઈ જગ્યા છે આવી? ધોળાવીરા કરીને કઈ જગ્યા છે રજવાડી ટી સ્ટોલ. ત્યાં गाइस તમે જોઈ રહ્યા છો. શું છે? આ તાર બાજુ રાખ. ગાય શું જોઈ જાય પણ એ તો કે આ બાજુ રાખ ભાઈ બોલું. ગાइस તમે જોઈ રહ્યા છો સવારના 8 વાગી ચૂક્યા છે તો પણ અહીંયા 33 સેલ્સિયસ તાપમાન થઈ ગયું છે. ગરમી સેલ્સિયસ તો હું આવે. બરાબર છે પણ હું કહું છું ખાલી સેલ્સિયસ. અને અહીંયા અમારા આજુબાજુમાં બસ કૂતરા એક કૂતરો, આ બીજો કૂતરો, આ ત્રીજો કૂતરો. અને આ ચોથો આફ્રિકન કૂતરો. અહીંયા અમે ભજીયા બનાવવા આપ્યા છે. અહીંયા જો કબૂતરા ઉડ્યા, કબૂતરા
ગાઈસ કબૂતરા તમે ક્યારે જિંદગીમાં નહીં જોયા હોય. ગાઈસ અમારા એક ભાઈબંધની બત્તી ડૂલ થઈ ગઈ, ગાડીમાં સૂતો છે. કોઈએ છે ને આના બોલવા ઉપર કોઈએ બ્લોગમાં કંઈ લખવું નહીં ભૂલથી બી કે આ ભાઈ કેમ આટલા પેલા રહીને બોલે છે. એમને થોડું છે ને મેન્ટલી પ્રોબ્લેમ. ના મેન્ટલી નહીં, એમને થોડું પેલું કહેવાય ને ગાઈસ જલ્દી જો. ઇગ્નોર કર્યું ઇગ્નોર. પ્રાઇવેટ પાર્ટ ના હોય. સો અત્યારે સારંગપુરથી આવીને થોડી વાર માટે સૂઈ ગયો હતો અને હવે એક શૂટ છે ત્યાં નીકળ્યો છું ફટાફટ. તો ત્યાં જઈને બતાવીએ કે શેનું શૂટ છે અને કયો નવો પ્રોજેક્ટ છે. અને સારંગપુરના દર્શન આ વખતે બહુ જોરદાર રીતે થયા અને બહુ શાંતિથી થયા. મસ્ત અંદર બેસીને હનુમાન ચાલીસા અને બધું કર્યું. હું ટોટલ અત્યાર સુધી પહેલાં 3 વાર ગયેલો, પણ 3 વાર કેવું કે સેટરડે ગયેલો એટલે બહુ ધક્કા મૂકીને એવું બધું થતું હોય એટલે એટલા બધા શાંતિથી થયા નહોતા ક્યારેય. પણ આ વખતે એટલા બહુ મસ્ત રીતે થયા ને એટલે હવે ફટાફટ નીકળી અને જે આપણું કામ છે શૂટને એ બતાવીએ. તહેવાર છે, તહેવાર યા તો કંઈક છે તેના લીધે એટલી બધી ટ્રાફિક નહીં દેખાતી. બાકી તમને બતાવીએ અહીંયા કે કઈ રીતનું ટ્રાફિકનું છે અને શું લેવાનું છે. તો આપણે એક જગ્યા પતી ગઈ હતી યાર. અને ક્યાં આ ગોરા આવી ગયા. હવે આપણે બી અરખાવીએ ઉપર મને મોઢું ધોવાય. તો અહીંયા કાલુપુરનું જે શૂટ હતું એ પતી ગયું છે અને હવે અહીંથી ડાયરેક્ટ પંચવટી નીકળશું. પંચવટીનો જે ટ્રાફિક છે અહીંયા જેવો જોતો હતો એવો ટ્રાફિક આવ્યું નહીં, તો ત્યાં જઈએ અને ત્યાંની ટ્રાફિક લઈએ. અહીંયા જેવી જોવે ને એવી ટ્રાફિક આજે નહીં. બાકી રોજ અહીંયા બહુ ટ્રાફિક. આ કાલુપુરનું જે મેન સર્કલ છે ને એ છે. અમદાવાદની જે ડોક્યુમેન્ટરીનું શૂટ બાકી છે એ કરવાનું એ ચાલુ કરી દીધું આપણે. આજે અહીંથી પંચવટી જઈએ ડાયરેક્ટ. અહીં ચા પીને કંઈ અલગ જ મજા આવે. અત્યારે કેવા સારું આપણે આ લોકોનું શૂટ લેવા માટે ગયા એટલે કંઈક અલગ જ વર્તાવ જોવા મળે. બાકી આમ માણસો સારા છે પણ હવે કેવું કે એ બિચારા કંટાળે રોજ. રોજ તડકે ઊભું રહેવાનું અને રોજ આપણા જેવા કેટલા કરતા જ્યારે ટ્રાફિકમાં વિડીયો લેવો તો ત્યારે ના મળ્યો. અત્યારે જો ઓહો સ્કાય તો જો બ્લુ સ્કાય બતાવે. હા શું છે but I'm gonna be better, better than you thought. I promise I won't jealous, you don't deserve it all. I'm gonna. અત્યારે મૂવી જોવાનો પ્લાન બન્યો હતો અને રસ્તાનો કોઈ બ્લોગ નથી લીધો અને ડાયરેક્ટ અહીંયા થલતેજ એક્રોપોલિસ કરીને છે ત્યાં થિયેટરમાં આવ્યા છે અને 4DX કરીને જે છે ને એમાં આપણે જોઈએ છીએ. ગોડઝિલા કરીને એક મૂવી આવી છે તો અંદરનો જોઈએ, અંદરનો એક્સપિરિયન્સ કેવો છે. કંઈક હવા અને પાણીનું ને બધું અને ખુરશી થોડી હલશે એ બધું કંઈક છે તો જોઈએ અને એક્સપિરિયન્સ લઈએ. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે 4DXનો અને અંદર જોઈએ અંદર શૂટ થાય બહુ વધારે થોડું આમ મોશન દેખાય એવું હોય તો દેખાડીએ અને બ્લોગ કન્ટિન્યુ કરીએ આગળ.
ખેંચી બી થાય તને ખબર છે? શું થયું? બહુ મસ્ત હતું. અમારા જીવન તો કઈ ખબર જ ના પડે. મારા ભાઈને ખબર આ વાળું આખું હલતું હતું. મેં તો છેલ્લે વિચાર્યું કે અહીંયા નીચે બી જવું. ઊંઘ આવતી હતી. પાછળ તો જો બોલ હવે બોલ. એને બધા ભાગ જોયેલા હોય ને એને ખબર પડે. બાકી મારા જેવા હોય ને જે ખાલી કિંગકોંગ જોઈને આવેલા હોય એ ઊંઘે. પણ મેં તો જોયા હતા બધા. એવી ઠંડી લાગતી હતી ને. આપણે કેટલા વાગ્યાનો શો જોયો? 11:30 નો શો હતો. અને અત્યારે 1:30 વાગ્યા. 1:30 વાગ્યો? 1:30 વાગ્યા. 1:30 વાગ્યો. અને હજુ અમારે વસ્ત્રાલ જવાનું છે. લાગી. વસ્ત્રાલ જવાનું છે હજુ અમારે. તો બધા પોતપોતાના બ્લોગ જોઈને ઊંઘી જજો. પોતપોતાના બ્લોગ કેવા? એટલે આ બ્લોગ જોઈને ઊંઘી જજો. અને જો ગમ્યો હોય બ્લોગ 3:45 થયા છે. શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. 3:45 બેલ થયા છે. આઇકન હોય ને એને દબાઈ નાખજો. 3:45 થાય. ગોદડું ઓડીને સુઈ જજો. ના, ગોટાઈ જજો. ગોટાઈ જજો આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં. ગુડ બાય. પેલું બેલ આઇકન કીધી ને એ દબાવજો એટલે પહેલો જ વિડીયો આપણો જ્યારે મૂકું ત્યારે તમને મળી જાય. બાકી ચાલો. Oh yeah, she been my Rocky. Yeah, honey.